તો અમારી ગાડી થઈ ગઈ પેક અને અહીંયા સુરાપુરા દાદાએ પકવાણેલા હતા. હવે મારે જવું છે તો દર્શન કરીને જઈએ. હવે દર્શન કરી આવીએ પછી નીકળ. તો અમે પહોંચ્યા છીએ ભાઈલામ મોંગલધામ. જોઈ શકો છો ભાઈલામ મોંગલધામ. કરાવું દર્શન. હાલો બધા દર્શન કરી લેતો. મોંગલમાં બધી જગ્યા છે. અહીંયા પણ થોડુંક જોવા જેવું છે. બતાવી દઉં. દર્શન કરીને મળીએ તમને આગળ બીજા બ્લોગમાં. અમે અહીંયા ભૂગી ગયા છે ઉગતાપુરના મેલડીમાં. દર્શન કરી લઈએ. મેલડીમાં દર્શન કરી લીધા છે અને હવે જાય છે અમદાવાદ બાજુ. લાલભાઈ બધી તૈયારી કરે છે નીકળવાની. ફોનને એવું ગોઠવે છે અને નીકળે છીએ હવે અમદાવાદ. હા ભાઈ અમને મળવા આવ્યા હતા અને અમને ચા પાણી નાસ્તો કરાયો છે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. અમદાવાદથી છે આ ભાઈ પાણીની ગાડી હાલે છે અને અમને મળવા આવ્યા હતા. ચા પાણી પીવડાવ્યા. હવે અમે નીકળીએ છીએ હતા. મળીએ આગળ લઈને પાછા. પેટ્રોલ પંપ મેં બનાવી નાખ્યું જમવાનું. બટેટા પૌવા. હાલો જમીન પછી મળીએ. બટેટા પૌવા બનાવ્યા હા. ને આ ગાડી અમારી પડી છે પાર્કિંગમાં. ગાડીમાં લાઇટને એવું થોડુંક કરવાનું છે એટલે 2-2:30 વાગે પાછા નીકળશું અમે. કેમ કે આ ઇન્ડિકેટર છે એ દબાઈ જાય છે એટલે મજા આવતી નથી. તો મળીએ પાછા બીજા બ્લોકમાં. અમે બપોર કરવા ઊભા રહેલા હતા પેટ્રોલ પંપે અને લાઇટનું થોડુંક સેટિંગ નહોતું એટલે હવે પટ્ટી મેકી છે રેડિયમની. આ બધું ખોલેલું છે. મળીએ તમને આગળ દઈને પાછા. 2:30 જેવો સમય થયો છે અને હવે જઈએ છીએ અંબાજી બાજુ. થાય છે 120 કિલોમીટર જેવું. તો મળીએ ના જઈને અને રસ્તામાં સારું લોકેશન હશે તો લઈ લેવું નાના શૂટ. સારો મળીએ તો ના જઈને. તો અમે ઊભા રહ્યા અહીંયા પોરો ખાવા અને અમને નવું દવા મળ્યું છે કાંઈક. બતાવું તમને. આ તો આ પથ્થર બતાય ને એ માર્બલનો છે અને આ અહીંયા માર્બલ કાપવાનું શરૂ છે. જુઓ તમે માર્બલ પથ્થર છે અને અમે અત્યારે પહોંચેલા છીએ રાજસ્થાનમાં. અત્યારે કટિંગ કરીએ છીએ. આ બાજુ પથ્થર છે. તો મળીએ તમને બીજા વિડીયોમાં કંઈક નવું જોવા મળે તો મેકશું.
ગયો છે અને ગાડી પણ નથી હાલતી, પહેલામાં હાલે છે ગાડી. જો આ ફૂલે ફૂલ સરાહત છે. તમે આવો તો સામાન થોડોક ઓછો લાવો તો એટલે ગાડી હાલે. સુધી ઢાવ ચડવાનો હતો અને અત્યારે ઉતરવાનો આવ્યો છે. બ્રેક ઉપર પણ ગાડી રહેતી નથી. ફૂલ લોડિંગ કલેશ ફેરા વિના આગળ ભરે છે અને રોડ બનાવવાનું કામ શરૂ છે અહીંયા. અંબાજી સાઈડ જતા હતા અને અમારી ગાડીમાં પડી ગયું પંચર. અહીંયા પંચર કરાવવા ઊભા રહ્યા છે આ જગ્યા ઉપર. ભાઈ પંચર કરે છે. એ પંચર કરાવીને નીકળી ગયા છે હવે અંબાજી બાજુ. અંબાજી મળી ગયું તમને. અત્યારે એવું લાગે છે કે જુનાગઢ પોગી ગયા હોય એવું લાગે છે અમને. હા જો લાગે છે ને જુનાગઢ હોય એવું જ છે. અમારી અહીંયા જ થવાની છે. મંદિર પરિસરમાં ફોન લઈ જવાનો અલાઉડ હતો નહીં એટલે મંદિરનું કાંઈ બતાવીશું નહીં. સવારે નીકળીશું અને મળીશું કાલે બીજા બ્લોગમાં.